દીવની શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાલ વિવાહ મુક્ત ભારત અંતર્ગત તાલીમનું આયોજન થયું. સાથે બાલ વિવાહને લઈને શપથ ગ્રહણ કરવામાં આવ્યા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં બાલ વિવાહ મુક્ત ભારત અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે, જેને લઈને આજે દીવની શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા એક તાલીમનું આયોજન થયું હતું, જેમાં સાઉદવાડી વિસ્તારની ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો, સંયુક્ત કોળી સમાજના પટેલો, આગેવાનો, સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બાલ વિવાહ મુક્ત ભારત અંતર્ગત ગમ્મત સાથે જ્ઞાન એટલે કે ગમ્મત કરતાં બાલ વિવાહ એ એક ગંભીર સમસ્યા છે તે અંગે જાણકારી આપી હતી. સાથે પ્રોજેક્ટર પર ફિલ્મ દેખાડી અને બાલ વિવાહની કાયદાકીય જાણકારી અપાઈ હતી તથા જો કોઈ બાળ વિવાહ થાય તેમાં કોણ કોણ સજાને પાત્ર છે, કેટલો દંડ વગેરે સમજાવવામાં આવ્યું હતું. સાથે ઉપસ્થિત તમામ લોકોએ બાલ વિવાહને લઈને શપથ ગ્રહણ પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાઉદવાડી વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ફરજિયાત રજિસ્ટર મેરેજ પછી તેના વિસ્તારમાં સમૂહ લગ્ન થાય છે. તેથી આ વિસ્તાર બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનને સાર્થક કરે છે. મારું નામ મેઘજીલાકા ચાવડા છે અને હું શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ છું. અમે આજે બાળ લગ્ન પ્રતિબંધ વિશે લોકોને જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ રાખ્યો હતો. એ કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિશેષમાં કે અમારે અહીંયા બાળ લગ્ન સંપૂર્ણપણે બંધ છે. જે તે સમયમાં અમારા સંયુક્ત સમાજના પટેલશ્રીઓ આગેવાનોએ બધાએ 1999થી 2000થી સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ સમૂહ લગ્ન કરવા, સમૂહ લગ્ન ફરજિયાત લગ્ન રજીસ્ટ્રેશન કરવા અને આ બાળ લગ્ન નાબૂદ એ સમયથી જ કરવામાં આવ્યા હતા, જેનો શ્રેય અમારે સમાજોને જાય, સંયુક્ત સમાજોને જાય છે. જય હિન્દ, જય ભારત. હું ડૉક્ટર ભરત આર ચાવડા, સમસ્તવાડી વિસ્તાર કોળી સમાજના પ્રેસિડેન્ટ. આજે બાળ વિવાહ અંતર્ગત ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું ને મૈત્રી મેડમ દ્વારા
બધી ધારાઓ જેટલી ધારાઓ છે એનું જાણ કરવામાં આવી, કઈ કઈ ધારાઓ લગાવવામાં આવે છે, જે દંડકીય જે 2 લાખ છે એવી દંડકીય ધારા લગાવવામાં આવે છે. સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજ અમારે બાળ વિવાહ લગ્ન મુક્ત છે ને મૈત્રી મેડમ દ્વારા બહુ ધારાઓ સમજાવવામાં આવી કે એક હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો 1098, જે કોઈ પણ એવી કાર્યવાહી કરે તો આ નંબર ઉપર જાણ કરવામાં આવે, જે મામલતદાર સાહેબને તે બીજા રજિસ્ટર ઓફિસરને જાણ કરવામાં આવે. ને બાળ વિવાહ જો પહેલેથી હતો તે આપણું હમણાં ભારત મુક્ત કરવામાં જે નરેન્દ્ર મોદી સાહેબે 2006 એક મુજબ જાહેર કરવામાં આવ્યું છે ને બધાય સ્કૂલ, પંચાયત ને અલગ અલગ કચેરીઓમાં આ સંસ્થા કામ કરી રહી છે.